अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથી। વિદ્યાર્થીનીઓ, આજે આપણે પ્રયોગ પોથી કાર્ય કરીશું। તો ચાલો જોઈએ આપણે, જેમાં આજે આપણે પ્રયોગ નંબર 11 કરીશું, જે છે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો। એમાં આજે આપણે આજની તારીખ મારી દઈશું 7/1/2021। તો ચાલો જોઈએ, હવે આપણે શરૂઆત કરીએ પ્રયોગની। ચાલો જોઈએ પ્રયોગ નંબર 11 અને તારીખ આજે આપણે આજની મારવાના છીએ 7/1/21, બરાબર। ચાલો હેતુ જોઈએ એમાં કે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો, બરાબર। સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો, એમાં આપણે સાધનો કયા જોઈશે? 1 મીટર લાંબી દોરી। શું જોઈશે? 1 મીટર લાંબી દોરી, લોલકનો ગોળો, એ પણ હૂક સાથે, બરાબર। તમને અહીંયા આકૃતિમાં દેખાય છે, અને સ્ટોપ વોચ, બરાબર। ફરીથી જોઈએ, 1 મીટર લાંબી દોરી, લોલકનો ગોળો હૂક સાથે અને સ્ટોપ વોચ। હવે આપણે અહીંયા આકૃતિ દોરવાની છે। અહીંયાથી જોઈને વ્યવસ્થિત ચોખ્ખી આકૃતિ આ તમારે અહીંયા દોરવાની રહેશે। ચલો હવે આપણે જોઈએ પદ્ધતિ। આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદા લોલકની રચના કરો। જો વિદ્યાર્થીને તમને અહીંયા દેખાય છે, બરાબર, કેટલી? 1 મીટર લંબાઈની દોરી, આ બતાવેલું છે, એ લઈને સાદા લોલકની રચના કરવાની છે। હવે લોલક જે છે તેના ગોળાને તેના મૂળ સ્થાન એટલે કે O પર સ્થિર થવા દો, એટલે કે એને અહીંયા સ્થિર થવા દો। લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ। આ લોલકનો ગોળો છે એને સહેજ રીતે પકડીને એક બાજુ લઈ જાઓ, બરાબર। એક બાજુ લઈ જાઓ, પછી ગોળાને છોડી દઈ મુક્ત રીતે દોલન કરવા દો। એટલે તમે પકડીને છોડશો તો શું થશે? ગોળો જે છે તે ફરશે ને, બરાબર ને। હવે ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે સ્ટોપ વોચ અહીંયા તમારે ચાલુ કરવાની છે, બરાબર। લોલકને ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક દોલન પૂરું થયું એમ કહી શકાય છે, એમ તમારે ગણવાનું છે। એટલે તમે અહીંયાથી પકડીને એને છોડશો, એથી તમારે સ્ટોપ વોચ ચાલુ કરવાની છે, અને ફરીથી એ આવીને અહીંયા સુધી અટકે એ સુધી, ત્યારે શું કહેવાશે? કે એક દોલન પૂર્ણ થયું છે એમ કહેવાશે, બરાબર। લોલકને ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું છે તેમ તમે કહી શકો। આ રીતે 20 દોલન પૂરા થાય ત્યારે તરત જ સ્ટોપ વોચ બંધ કરી 20 દોલન માટેનો સમયગાળો સ્ટોપ વોચ પરથી જોઈ નોંધો। એટલે કે આવી રીતે કેટલા દોલનો પૂર્ણ કરવા ત્યારે આ સ્ટોપ વોચ બંધ કરવાની છે, એટલે કે 20 દોલનો પૂર્ણ થાય તે પરથી તમારે સમયગાળો નોંધવાનો છે। તેને શું કહેવાશે? આ પરથી એક દોલન માટેનો તમે સમય નોંધી શકો છો, બરાબર। ચલો આટલી સમજ પડી। આ દોરી છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની તમારે રચના કરવાની છે। એને મૂળ સ્થાન કયું છે? O પર સ્થિર થવા દો, અને લોલકને ગતિ કરાવવા માટે હળવેથી તમારે શું કરવાનું છે? એક બાજુએ લઈ જાઓ અને ગોળાને છોડીને મુક્ત રીતે દોલન કરવા દો એને, બરાબર। જ્યારે ગોળો એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારથી સ્ટોપ વોચ ચાલુ કરી દેવાની છે, અને લોલકને ફરીથી એ સ્થિતિમાં આવે ને ત્યારે શું કહેવાશે? કે એક દોલન પૂર્ણ થયું એમ કહેવાશે। આવી રીતે 20 દોલન માટેનો તમારે સમય નોંધવાનો છે। તો ચાલો દોરીએ। અવલોકનમાં દોરીની લંબાઈ કેટલી છે આપણી? 100 સેમી। ચાલો હવે 20 દોલન માટેનો સમયગાળો આપણે નોંધીશું। તો આપણે જોઈએ 40 સેકન્ડ બરાબર 20 દોલન માટેનો સમય કેટલો થયો? 40 સેકન્ડ, અને એનો આવર્તકાળ કેટલો થયો? 2.0 સેકન્ડ। ચાલો વિદ્યાર્થીનીઓ, આપણે ખબર છે કે આપણે આવર્તકાળ કેવી રીતે શોધીએ છીએ। એટલે કે જો તમારે અહીંયા 20 દોલન પૂર્ણ કરવા માટેનો લાગતો સમય બરાબર કેટલો છે? અહીંયા આપણને આપેલો છે 40 સેકન્ડ, બરાબર। એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે। એટલે આપણે શું કરીશું? 40 સેકન્ડના છેદમાં 20, એટલે શું આવશે આપણો આવર્તકાળ? 2.0।
એવી જ રીતે આપણે 41 સેકન્ડમાં જોવાનું છે કે 41 સેકન્ડ કરીશું તો 41 સેકન્ડ છેદમાં શું લખીશું આપણે 20, તો આપણો જવાબ શું આવશે 2.5. આવી રીતે તમારે આવર્તકાળ શોધવાનું છે એટલે આપણને આ મળી જશે અવલોકન, એટલે કે આપેલ લોલકનો આવર્તકાળ કેટલો 2.5 સેકન્ડ થશે. એમ કહી શકાય કે લોલકનો આવર્તકાળ કેવો હોય છે, નિશ્ચિત જ હોય છે. બરાબર વિદ્યાર્થીને આટલી તમને સમજણ પડી જ ગઈ હશે. ચાલો હવે આપણે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 1 જ્ઞાન ચકાસણીમાં કે નીચેના દરેકના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. એમાં પહેલો જોઈએ નીચેના પૈકી કયું દોલન ગતિનું ઉદાહરણ છે. કયું આવશે? ફરતા પંખાની ગતિ, હવામાં મચ્છરની ગતિ, લોલકની ગતિ કે ઘડિયાળના કાંટાની ગતિ. આપણે કઈ ગતિનું ઉદાહરણ જોવાનું છે? દોલન ગતિનું. એટલે કયું આવશે? લોલકની ગતિ જે છે તે દોલન ગતિનું ઉદાહરણ છે, એટલે આપણે સી લખીશું અહીંયા. ચાલો હવે બીજું જોઈએ. એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડનો સમય છે, તો તે લોલકનો આવર્તકાળ કેટલો હોય છે? તો આપણે શું કરવાનું છે? 42 સેકન્ડ છેદમાં શું લખીશું? 20. બરાબર, એટલે શું આવશે આપણો જવાબ? 2.1 સેકન્ડ. બરાબર, તો તમારે અહીંયા બી ઓપ્શન લખવાનું છે, એટલે અહીંયા બી લખીશું આપણે. ચાલો હવે જોઈએ. બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? 225 કિલોમીટર છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 3 કલાક લાગે છે, તો ટ્રેનની ઝડપ કેટલી? વિદ્યાર્થીઓ આપણને ખબર જ છે કે ઝડપ માટેનું સૂત્ર શું છે? બરાબર, કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. તો આ પ્રમાણે આપણે ગણતરી કરીશું તો આપણો જવાબ શું આવશે? 75 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, એટલે એ આવશે, તો આપણે અહીંયા લખીશું એ. ચલો હવે બીજું જોઈએ આપણે આગળ. ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? જો વિદ્યાર્થીને તમને અહીંયા આપેલું છે, પહેલાં તો આપણે જોઈ લઈશું કે ઝડપ બરાબર શું થશે? કાપેલો તે માટે લાગતો સમય અને છેદમાં શું આવશે? અંતર. બરાબર, શું આવશે અહીંયા? જો ઝડપ વિશેનું સાચું સૂત્ર તો શું આવશે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે બી આવશે, તો આપણે અહીંયા બી લખીશું. બરાબર, ચલો હવે આગળ જોઈએ. વાહનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક અને તેની શું કરવાનું છે? આપણે મીટર પર સેકન્ડમાં ઝડપ શોધવાની છે. તો આપણને ખબર છે કે જ્યારે મીટર પર સેકન્ડમાં આપણે ઝડપ શોધીએ છીએ ત્યારે એને ફેરવવા માટે આપણે શું કરીએ છીએ? 1000ના છેદમાં 3600 વડે ભાગીને પછી આપણે એની મીટર પર સેકન્ડમાં ઝડપ શોધીએ છીએ. તો આપણે એ કરતાં આપણને કેટલી મળશે? 10. એટલે અહીંયા શું આવશે? ઓપ્શનમાં તમારે એ આવશે. બરાબર, ચાલો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. અહીંયા તમારે ફક્ત ઉત્તર લખવાના છે. એમાં આપણે જોઈએ હિંચકાની ગતિ કયા પ્રકારની છે? કયા પ્રકારની આવશે? આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ. બરાબર, હિંચકાની ગતિ કયા પ્રકારની છે? આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ. બીજું જોઈએ આપણે ઝડપનો મૂળભૂત એકમ શું છે? ઝડપનો મૂળભૂત એકમ આપણને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ. સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? તો એ છે સેકન્ડ. સમયનો પ્રમાણભૂત એકમ સેકન્ડ છે. ટ્રેનની ઝડપ જે છે તે સામાન્ય રીતે કયા એકમમાં મપાય છે? ટ્રેનની ઝડપ જે છે તે કિલોમીટર પ્રતિ કલાકમાં એકમમાં મપાય છે. યાદ રહેશે? બરાબર, વિદ્યાર્થીનીઓ આ પ્રયોગ પોથીનું કાર્ય તમારે સુંદર અક્ષરે પ્રયોગ પોથીની અંદર લખવાનું રહેશે, તારીખ સાથે સ્વચ્છ રીતે. બરાબર, થેન્ક યુ.